જાતો બી નથી. ચાલો ગાઈસ હવે ને આપણે વિયા દઈ. પાકિસ્તાનની બોટ છે એમ કે છે. એ જોવો તમે કેમ પણ જાઓ તમે કામ કરે એવું લાગે એટલે મતલબ એને ખોલા ઉપાડતા હોય એવું લાગે. આમ જોવો તમે જો અમારે ઉતરે મુકેશભાઈ આમ તો હલવાણા એ કે ફોન તો લઈ લે કે ઉપલા કે તમે કે જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી બધા મજામાં છે. અને અમારે હે ને ગાઈસ વરસાદ તો હે ને બેન થતો જ નહીં. અત્યારમાં પણ હવામાં ગાઈસ વરસાદ ચાલુ છે. આમ જો ભાઈ તમે અત્યારે ને થોડોક એવો રોહે, બાકી તો આમ ઓલરેડી વરસાદ ચાલુ જ છે. કાકી છે ને ભાઈ વરસાદ કેવો પડે આ બધું ગાઈસ? તો બહુ વરસાદ પડે છે. અને કિશનભાઈ ને અમારે પછી જવાનું છે દવાખાને મોડેલી વરસાદ લઈને પછી ગાઈસ આપણે જવાનું છે બોટે. અને આજમાં હું તમને બતાવી ગાઈસ ઝીંગા ફાર્મ. આ બાજુ ને બધા ને ઝીંગા ફાર્મ જ શું કહેવાય ઝીંગા ફાર્મનો ઉછેર કરે તો કેવો ઉછેર કરે હું તમને બતાવી. આમ તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ બોટે અને આ છે ને બે હોંડિયા ઝીંગા ફાર્મ છે. ઝીંગા ફાર્મ ઉછેર કરવાનું બે બધું અહીંયા મતલબ જ્યાં જુઓ ને ના તમને આવું જ દેખાય. અને આપણે ને આયલા જઈ અને અહીંયા ભાઈ ગારો થાય નેક્સ્ટ લેવલનો. અને આ પાળો કરેલો છે. અને ફેમિલી આમ તો પંખા કેવા આમ પાણી ભાઈ ઓક્સિજન આપે છે. આમ તો તમે ગાઈસ ઓક્સિજન આપે છે. આમ તો તમે કેમ પણ એ ભાઈ આ રીતનું કંઈક છે રસ્તો અમારો જવાનો બોટે. અમે જઈએ છીએ ધીમે ધીમે ગાઈસ બોટે. અને ખાસ વાત કે ભાઈ આમ જો આનાથી છે ને ઓક્સિજન મળતું છે મારા હિસાબે. ખૂણે ખૂણે એક એક છે બોલો. આ ખૂણે એક છે આમ જરૂર જો છે ને ભાઈ ખૂણે ખૂણે એક એક છે. અને અહીંયા પણ છે ને આમ જ્યાં જવો ને નજર પૂકે ના સુધી ગાઈસ એવા જ દેખાય. આમ જો અહીંયા પછી જો અહીંયા પાણી ઉડાડે આમ જો તમે ઓહો પછી આમાં બધે પાણી ઉડાડે તો આ રીતનો કંઈક નજારો હોય ભાઈ. કેવો મસ્ત નજારો કંઈ ઘટે ફેમિલી. આવા નજારા હું તમને બતાવ્યા કરું એટલે તમને મજા આવે ભાઈ અને મને મજા આવે તો. અને ઓલા બધા આમ તો નજારો બતાવો ને ત્યાં વહી આવી જાય ભાઈ. તો ચાલો આપણી બોટ હું આવેલી તમને થોડીક ઝૂમ મારીને બતાવી દઉં. જુઓ અહીંયા ગાઈસ આપણે સેટ જવાનું છે. અહીંયા આમ જો ગાઈસ આપણે કિશનભાઈ લવજીભાઈ ઠેઠ અહીંયા પહોંચી જાય બોલો. જો અહીંયા પહોંચી જાય વાતો કરતાં કરતાં એટલે જાય છે ધીમે ધીમે. તો ગાઈસ ચાલો આપણે પણ જઈએ કન્ટિન્યુ. હવે આમાં ધ્યાન દેવું જોઈએ. જો કેવો રસ્તો ભાઈ આમ જો આપણે ગાઈસ બોટે પહોંચી જાય ને અત્યારે વરસાદ નથી આવતો. થોડીક વારમાં વરસાદ આવશે ભાઈ એવું લાગે. જો ગાઈસ હાવ નાની એવી બોટ આવી અને બોલો એનાથી ને કંઈક માછલા પકડે બોલો. મારા હિસાબે ક્રેપ પકડતા એવું લાગે છે ક્રેસલા. ગાઈસ આ રીતે કંઈક બોટ હાલે ભાઈ આમ જો કેમ પણ જો મસ્ત મજાની ગાઈસ બોટ હાલે ને ઓલી બોટ તો ને આડી પડી ગયેલી છે. એમાં તને પાણી ભરે છે બહુ છે. પાહો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ધીમો 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 વરસાદ શરૂ જ છે. એટલે ફેમિલી નેક્સ્ટ લેવલનો નજારો હોય ને આમ તો અહીં એક બોટ છે ભાઈ. કેવી બોટ બોલો. આ ફેમિલી 100% ને લોખંડની બોટ એવું લાગે બોલો. પાકિસ્તાનની બોટ છે એમ કે છે. બાકી આમ તો ફેમિલી આમાં જ્યાં જો ને તમને આ બધી દેખાય ને આ બધી બોટ જ છે. આમ જો આ બધી બોટો આમ જો કેટલી બોટો ઓહો પાર વીગીની બોટો છે આમ જો અહીંયા તો જાઓ તમે. અને અહીંથી હું તમને એને ગાઈસ દિવાળી બતાવી દઉં જાઉં તમે કેમ પણ આમ જો ગાઈસ આ કંઈક કામ કરે એવું લાગે એટલે મતલબ એને ખોલા ઉપાડતા હોય એવું લાગે. આમ જાઓ તમે જો કેમ પણ એક તો ભાઈ પાણી પી ગયો છે અને હજી આ જવાનો છે. આમ જો હમણાં જોઉં તમે એ પણ જાય. જો ગાઈસ આમ જો જાય તમે અહીં જો તમે એ જોવો તમે કેમ પણ જાઓ તમે. આ ભાઈ અમારે ઉતરે મુકેશભાઈ આમ તો હલવાણા એ કે ફોન તો લઈ લે કે ઉપલા કે તમે કે પાહા ચડી ગયા બોલો. હવે આપણે તો ઉતરી જાવ. આ બે ને ઉતરવા કેમ ઉતરવાનું તમને દેખાડી. પેલી બોટમાં બળ કરતા હવે પાહા અહીંયા બળ કરવા બોલો. મતલબમાં ગમે ને બળ કરવું ને કરો બળ હેઠું ઉતરું કરો બળ. કાંટા છે એમ કે ફેમિલી આમ તો આમાં આપાવું ઝાડ હે ને કાંટા ઓળખે. આમ તો તમે આપાવું ઝાડ હે ને કાંટા ઓળખે તો ગઈ છે ઝાડ કાંટા ઓળખે. હવે ઠેકડો મારી દો ને ઓલા પણ અમે કેમ મારી જાય એમ આવડાથી બોલો. બોટે નજીક નહીં આવતી ને અમારે કિશનભાઈ બોલ કરે જો મોબાઈલ ને લેવો. મોબાઈલ નીચે નાખી જો. અમે મોબાઈલ હતા તો એ ઉતરી ગયા તો
હજી હાવ નજીક આવી જાય ઉભા રહો ઘડી. હા હાલો ગાઈસ તો જો એક શેકડો મારી ગયો. અમે લવજી ભાઈ શેકડો મારે જો. હાલો તો આ રીતે ઉતરી જા સાલો ફેમિલી. હાલો હવે ગાઈસ આપણે જઈ કરે. ઉતરવું પડશે. મોબાઈલ લીબી કે હલવાઈ ગયો. હા મોબાઈલ લીબી કે હલવાઈ જાય. ઉતરાણું નહીં. એટલે આમ જો ગાઈસ આપણે ઝીંગા ફાર્મ પાસે પોગી છે ને કવડું મોટું આમ તો હોંડિયું બેઠું હે. આમ તો તમે ઓહો ગાઈસ અવડા હોંડિયા થઈ ગયા હે. કવડું હોંડિયું હે કા બહુ મોટું છે. બહુ મોટા મોટા હોંડિયા ગાઈસ સમજો જાતો બી નથી. ચાલો ગાઈસ હવે ને આપણે વિયા દઈ અને અત્યારે તો જો ગાઈસ પંખા બધું બંધ કરી દીધું ને વરસાદ પણ રહી ગયો હે. તમે હાલ્યા દઈ ગાઈસ હળવળવામાં હોંડિયા બંડિયા દેખાય ને તો જોતા દઈ. અત્યારે આપણે ઘરે આવી ગયા તો પાણી આવ્યું ને તો અત્યારે ને આપણે ગાઈસ મોટર ચાલુ કર્યું અને અમારા લવજીભાઈ બધા બહાર બેઠા છે જો તમે અને પાણી અત્યારે આવે છે ભાઈ. અમારા કિશનભાઈ તો ચા બનાવી છે તો આપણે અમારે બધા ગાઈસ ચા પીવાની છે. ચાલો ફેમિલી ગાઈસ અત્યારે આપણે ચા બા પી લીધી છે ને અત્યારે છે ને મારે કિશનભાઈને જવું છે હોસ્પિટલ બોલે તો દવાખાને જવું છે અને આ પાણીના છે ને ગાઈસ કેન ભરવા જવા તો પહેલાં છે ને અમે દવાખાને જાવ ને પછી જવું પાણીના કેન ભરવા તો બધા એને ખાસ કરીને વિડીયોમાં બિના રહેતો ભાઈ. કિશનભાઈને મજાને થોડીક મને નહીં તો શું કે દવા બવા લઈ આવી ગાઈસ અમે છે ને પાણી લઈ લીધું છે અને દવાખાનું છે ને બેન છે કા કિશનભાઈ દવાખાનું બેન છે ને અમે તો અહીં ગાઈસ પાણી ભર્યું છે અને હવે અમે છે ને આ લઈને જઈ ડાયરેક્ટ હવે ઘરે. ચાલો આવી જશે ગાઈસ ઘરે ને અત્યારે જો જમવાનું ગાઈસ ચાલુ કરી દીધું અમારા ભાભી ને અમારા લવજીભાઈ ને બધા જો અમારા બધું કિશનભાઈ ને મુકેશભાઈ બધા જમવા મળ્યા ગાઈસ. જો આ રીતનું કંઈક શાક છે ચાલો જમી લઈએ. એટલે ફેમિલી ગાઈસ અત્યારે આપણે જમી લીધું મસ્ત મજાનું હજી ઓલા લોકો જમે જો તમે ઘરમાં અને ગાઈસ હજી વરસાદ શરૂ છે બોલો હજી વરસાદ શરૂ કેદી વરસાદ બંધ થાય જે દી વરસાદ બંધ થાય તેથી ગાઈસ હવે આપણે પ્લાન બનાવીશું મમ્મી પપ્પાની આવી જાય પછી કંઈક આપણે ફરવા જવાનું છે ખબર તમને બધા કમેન્ટ કરેલી કે પાનેરા અહીં ઓરું છે વલસાડની બાજુ તો આપણે ગાઈસ પછી જાવું પાનેરાની એમ ભાઈ ઘણી બધી જગ્યાએ ફરવા જશું તો હું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું. જો વિડીયો ગમ્યો હોય ભાઈ તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવું ભૂલાય. મળશું નવ વિડીયો ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.